જય માતાજી, જય વીર વસરાજ। તો આ વિડીયો જોજો, વિડીયો કેવો લાગે મને કહેજો। આપણા ગઢિયા જે દેશી વસ્તુથી ભાઈ જીવન જીવતા એ જ વસ્તુ આજ પાછી દેખાણી છે। સુરતની અંદર આ વસ્તુ બને છે, તમને કોઈને ખબર હોય તો ન ખબર હોય તો હું કહું છું। આ વિડીયો એ હાટું બનાવ્યો છે ને આ અમારી સોસાયટીનો જ છે ને આપણે પૂછીને બનાવવામાં આવ્યો છે વિડીયો। પહેલાંના ગઢિયા બાયુમાણા હતા એ આવું બધું હાથે મગની દાળ છે, અડદની દાળ છે કે તુર દાળ છે કે ભાઈ દાળ બનાવી ચણાની દાળ છે એ હાથે બનાવીને આપણને રાંધીને ખવડાવતા હતા તો આપણને કોઈ રોગ ન થતા। ને અત્યારે તો ભાઈ દાળ આવે ત્યાર રેડીમેડ કયક જાતના રોગ થાય। તો આ વિડીયો આપણે ખાલી દેશી આયોજન માટે બનાવેલો છે કે ખરેખર વસ્તુ આપણે દેહની અંદર દેશી બનતું હતું ને એ જ વસ્તુ તમે ખાઈ શકો। હવે તો બધી કેમિકલવાળી વસ્તુ આવી ગઈ છે કે ભાઈ આ વસ્તુ કરે ને અંદર કેમિકલ નાખી દે, ઓલી વસ્તુ કરે ને અંદર કેમિકલ નાખી દે। તમારા હાથ પગ કમર માથું શરીર ડાયાબિટીસ આ તે કેટલાય જાતના નવા નવા કેન્સર ઊભા થાય, હાર્ડેક આવી જાય, કેન્સર થઈ જાય। તો પણ આ દેશી વસ્તુ પહેલાં હતી એને કોઈ દે કાંઈ થતું નહીં। 115 વર્ષ જીવતા આપણે સામે જતા તો એને એ વસ્તુ કાંઈ થતી નહીં। તો આ વિડીયો આપણે એ માધ્યમથી બનાવેલો છે, વિડીયો ઓરિજિનલ છે, જોયો તમે। તો જય માતાજી, જય વીર વસરાજ। આ વિડીયો કેવો લાગ્યો, શું છે, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા જોડાના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો જય માતાજી, જય વીર વસરાજ। આ રંજન મામી પાડી આપે પૈસા કેટલા લેવો રંજન મામી તમે? ખાલી ઓફર હોળી લગીને જ છે। હોળી પછી પૂરી થઈ જશે। ગાયત્રી અંદર આવી ગઈ। અમને બીજું નહીં ભાવતો એટલે લાવે ને બાકી દુકાન પર આ
દાળનો ખોલીને જજે રાખે પાછું હશે. હવે ભાઈ ફાઇનલી કારીગર આવી ગયા છે. બહુ મોટા કલાકાર આવેલા છે. જય માતાજી. તો અમારે એકટીબેન ગરલો બેહવાના છે. હવે એકટીબેન શીખવાના છે. તમને હું બતાવી રહ્યો છું, તમે જોયો તો આગળ ફાઇનલી અમારે એકટીબેન તો મગની દાળ બનાવવાના છે. હવે આગળ કેટલી દાળ બનાવી નાખી તો કેટલી દાળ બનાવી નાખી. આ વિડીયો જોયા જેવો થાય એટલે જોયો તમે તો હું બધા જ કરી રહ્યા છે. તો પાછી ઘંટી ફિટ થાય છે ભાઈ. ફાઇનલી ભાઈ હાવ નવી વસ્તુ છે. હા આ મારા દેહમાં તો બરોબર છે, પણ આ સુરતમાં આવું વસ્તુ મળે છે. એમ તમારે પેલા આપડા વડવા હતા ને એ આવું કરતા. પેલા આપડા ગઢિયા હતા ને આ દાળ ભરડીને ખાતા હતા. આજે આપણે દેશી દાળ નો ઘંટી જોઈ છે. તમને ઘંટી બતાવી રહ્યો કેવી ઘંટી હોય. એ બેન તો દાંતે ઘડી પીડ્યા છે. એ બેન ને જેમ લાગ્યું કે કઈક નવીન જ છે આવું. કેટલા કિલો દાળ પડે ને કેટલા કિલો દાળ પડશે?